ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અનોડિયા ગામ ખાતે સાબરમતી નદી પટ વિસ્તારમાં બિનઅધિકૃત રેતી ખનનની ફરિયાદના આધારે જિલ્લા કલેક્ટરની સૂચનાને પગલે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી। આ કાર્યવાહીમાં 3 હિટાચી મશીનો સહિત આશરે 1.80 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જઈને દરેકને રેતી ખનનનો ખુલ્લો પરવાનો આપી દેવામાં આવ્યો હોય તે રીતે નદી કિનારેથી જ નહીં પરંતુ નદીની અંદર મધ્યમાં જઈને બેફામ અને બેરીકટોક ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ વધી રહે છે। જેના પગલે મંગળવારે બપોરે 2 વાગ્યે અનોડિયા ગામના છેલ્લાવાસ ખાતે રેડ કરવામાં આવી હતી। આ દરમિયાન સ્થાનિક અસામાજિક તત્વોએ ટ્રેક્ટર અને કાંટાવાળા જાળીઓ રસ્તામાં નાખી ટીમને રોકવાનો પ્રયાસ કર્યો હતો। જોકે રોયલ્ટી ઇન્સ્પેક્ટર મેહુલા સભાયા અને માઇનસ સુપરવાઇઝર રણછોડભાઈ આહીરની આગેવાની હેઠળ ટીમે હિંમત ન હારી અને કાર્યવાહીની સફળતાપૂર્ણ કરી।